જોરણંગ ગામે જિલ્લા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકા કક્ષાનો સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। જોરણંગ સેવા સેતુ કાર્યક્રમમાં કલેક્ટરે તમામ ટેબલ ઉપર જાતે નિરીક્ષણ કર્યું હતું, જેમાં મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ તેમજ આરોગ્ય સમિતિ ચેરમેન મિહિર પટેલ, આરોગ્ય જિલ્લા અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા ડેલિગેટ, તાલુકા ડેલિગેટ સહિતના આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હું પટેલ પૂનમબેન જયંતિભાઈ, તલાટી કમ મંત્રી જોરણંગ, સરપંચ શ્રી ગીતાબેન તથા સદસ્યશ્રીઓ જોરણંગ મુકામે આજ રોજ તારીખ 17/9/2024ના રોજ 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ જોરણંગથી પ્રારંભ કરવામાં આવ્યો અને આ કાર્યક્રમની અંદર ગામના તથા આજુબાજુના 37 થી 38 ગામના લોકોને આવકના દાખલા, જન્મના પ્રમાણપત્રો, રેશન કાર્ડની કામગીરી, તમામ કક્ષાની કામગીરીઓ સહેલાઈપૂર્વક થઈ શકે સરળતાથી એ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન જોરણંગ મુકામે કરવામાં આવેલ છે। તેમજ આ અંતર્ગત સ્વસ્થાયી સેવા કાર્યક્રમ જિલ્લા કક્ષાનો બંને પ્રોગ્રામનું આયોજન આજ રોજ જોરણંગ મુકામે જડીબા હોલ ખાતે કુંતેશ્વર મહાદેવની સામે આયોજન કરેલ છે। ગુજરાત સરકાર દ્વારા દરેક તાલુકાઓમાં અને ગામડાઓમાં સેવા સેતુનું અભિયાન ચાલી રહ્યું છે અને આજથી એનો શુભારંભ મહેસાણા જિલ્લામાં પણ અલગ અલગ તાલુકાઓમાં થઈ રહ્યો છે। એમાં મહેસાણા તાલુકાના જોરણંગ ગામે આજનો સેવા સેતુનું કેમ્પ સતત ચાલી રહ્યું છે। સરકાર આપણા ઘરના આંગણે એ અભિગમ લઈને આ સેવા સેતુ કેમ્પ દરેક વિભાગે જોડીને સામાન્ય માણસને જરૂરિયાત સેવાઓ અહીંયા આપવામાં આવે છે અને જોરણંગ ગામમાં પધાર્યા અને મહાદેવનું દર્શન પણ કર્યું। જ્યોતિર્લિંગનું પણ પૌરાણિક મંદિર અને વ્યવસ્થાઓ ખૂબ સારી છે, ગામમાં સફાઈ પણ સારી છે। તો આજે ઘણા લોકો આજુબાજુના ગામમાંથી પણ પધારે છે, એમને ખૂબ સેવાઓ મળી રહેશે એવી અપેક્ષા રાખું છું। અત્યારે વરસાદને લીધે જે રસ્તાઓમાં ગાળા પડ્યું છે એને સુધારા કરવા માટે બધા વિભાગો કાર્યરત છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી એ મરામતનું કામ પણ ચાલી રહ્યું છે। હું પ્રજાપતિ રોહિત કુમાર બાબુલાલ, એક સામાજિક કાર્યકર્તા છું અને આજે જોરણંગ ગામની અંદર જે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો અને લોકોને જે લાભ મળ્યો તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું। ધન્યવાદ।